રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ. સ્વામી એનો મંગળ છે મિત્રો. આજે આવકની જો વાત કરવામાં આવે તો આવકના એક નવા સ્ત્રોત ઉભા ખુલે, નવા સ્ત્રોત ખુલે તેવી સંભાવનાઓ દેખાય છે. સ્નેહી મિત્રોનો સહયોગ આજ ખૂબ સારો મળશે. પારિવારિક સંબંધોની અંદર પણ આજે થોડી મજબૂતાઈ જણાશે. રોજગારી માટે તો સારી તકો દેખાઈ જ રહી છે. મતલબ ચંદ્રબળ આજનું મજબૂત છે મેષ રાશિના જાતકોનો. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર જેના બબુ છે તો વૃષભ રાશિવાળા જાતકોને આજે વડીલોનો ઉત્તમ સહયોગ પ્રાપ્ત થશે. કોઈ પણ પૈતૃક સંપત્તિ અથવા એને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હશે તો આજના દિવસ માટે સારો લાભ થશે. હા, વાયુજન્ય બીમારી, ઢીંચણ કે સાંધા વિષયક થોડી તકલીફ રહેવાની શક્યતા, ખાસ કરી ઉંમરલાયક વર્ગને સાચવવું પડશે. આ બાબતે રોજગારી માટે તો ઉત્તમ તકો મળવાની જ છે યુવાનોને. મધુર વાણી જેટલી રાખશો એટલું તમારું કાર્ય સરળ બનશો. મતલબ વાણી ઉપર તમારો પ્રભાવ જેટલો સારો હશે એટલી સફળતા આજના દિવસ માટે તમને સારી મળશે. મિથુન રાશિ, ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. મિત્રો, મિથુન રાશિવાળા જાતકોએ ધંધાકીય યોજનાઓ બનાવી શકાશે સારી. નોકરિયાત વર્ગની ઈચ્છાઓ પૂર્ણ થાય તેવા સારા યોગ બની રહ્યા છે આજના દિવસ માટે. ખાસ કરીને દરેક જે કરેલા પરિશ્રમ છે ફળદાયી બનશે. સાથે સાથે પ્રેમ સંબંધોમાં થોડી દૂરી જણાય આવી શક્યતાઓ પણ દેખાય છે. જય ગા. રાશિ મંડળમાં આગળ વધીએ તો કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજે સરકારી કામકાજની અંદર લાભની શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે. સારું કામકાજ કરી શકશો આજે. ધંધાકીય કામકાજમાં પણ સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. કોર્ટ કચેરીના કામકાજની અંદર થોડું સાચવીને કામકાજ કરવું પડશે. નાના પ્રવાસના યોગો પણ આજના દિવસ માટે બની રહ્યા છે. તો આ પ્રમાણે આજનો દિવસ આપનો દેખાઈ રહ્યો છે. સિંહ રાશિની વાત કરીએ તો મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. મિત્રો, આર્થિક પાસું આજે મજબૂત બનશે. આજે તમારું ધંધાકીય બાબતોમાં સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે. લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. ખાવા પીવામાં પણ થોડી કાળજી રાખવી પડશે. આજના દિવસ માટે આટલી વસ્તુઓ જરૂરી છે. હવે કન્યા રાશિની વાત કરીએ તો પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. પરિવારજનોનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે દિવસ આજે આનંદમય રહેશે. યાત્રા પ્રવાસના યોગોની પણ સંભાવનાઓ અને એના દ્વારા લાભની શક્યતાઓ દેખાય છે. અવિવાહિત છો તો કોઈ સારા સમાચાર મળે એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. જમીન અથવા એને લગતા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા હોય તો આજના દિવસ માટે લાભની શક્યતાઓ દેખાય છે. યોગ્ય રીતે કામકાજમાં આગળ વધશો. જય ગણેશ. મંગળવારે ભગવાન ગણપતિનું નામ લઈને 91 કરે, ઘઉંનું ને ગોળનું દાન કરે મંગળવારે. આ બધું કરવાથી થોડો ફેર પડશે એને. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. આર્થિક બાબતની અંદર મિત્રો સાધારણ સામાન્ય પરેશાની શક્યતાઓ દેખાય. નોકરિયાત વર્ગના કામકાજમાં નવી તકો મળે. પારિવારિક સંઘર્ષથી બને એટલા દૂર રહેજો, કારણ કે દૂર રહેવું પડશે. કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો સમજી વિચારીને નિર્ણય લેવા, એ વસ્તુ તમારે નક્કી કરવાની છે આજે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. પરદેશવાળા કોઈ પણ પ્રકારના કામકાજ છે, છોકરાઓ પરદેશમાં છે, પરદેશ જવાનું છે, પરદેશના કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે વૃશ્ચિક રાશિને. નોકરિયાત વર્ગને કાર્યભારમાં વધારો થાય તેવી સંભાવનાઓ પણ છે. સાથે સાથે પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ પણ ચોક્કસ સારો આવવાનો છે. વિદ્યાર્થીઓ માટે કદાચ મહેનતનું સારામાં સારું ફળ આજના દિવસ માટે પ્રાપ્ત થાય. હવે વાત કરીએ નવમી રાશિની તો ધન રાશિ છે. ભ ધ ફ અક્ષર છે, ઢ પણ અક્ષર છે જેના. કોઈ પણ જૂની ઉઘરાણી દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. આવક જાવકનું પ્રમાણ જોઈએ તો થોડુંક સમાંતર જળવાઈ રહે તેવા યોગ પણ બની રહ્યા છે. ખાસ કરી વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી પડશે. સહકર્મચારીઓનો સહયોગ આજના દિવસ માટે તમને કામકાજમાં ખૂબ જ સારી અનુકૂળતા કરી આપશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. જીવન સાથીનો એક સારો સહયોગ મળે, જીવન સાથીનું સાનિધ્ય મળે. મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. આવકના કોઈ નવા દ્વાર ખુલે એવા યોગ પણ બની રહ્યા છે. કોઈ પણ કામકાજમાં કામકાજ કરતી વખતે થોડી ધીરજ રાખજો. મુશ્કેલીઓમાંથી ચોક્કસ માર્ગ મળશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે. વાત કુંભ રાશિની કરીએ જેના અક્ષર છે ગ અને શ. ભાઈ બહેનોના સંબંધોની અંદર એક સારી મધુરતા આજના દિવસ માટે જોવા મળશે તમને. હા, કોઈ સારા સમાચારથી તમારા ખુશીમાં વધારો પણ થાય. કોઈ પણ રોકાણ કરવાનું હોય તો સમય થોડો મધ્યમ છે. રોકાણ કરવામાં થોડી કાળજી લેજો. અને એમાં ખાસ કરી તણાવવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો થોડુંક જો સાચવીને કામકાજ કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ. દ ચ જ અને થ. ઘર વપરાશની ચીજોમાં થોડો ખર્ચો વધી શકે તેવી શક્યતાઓ છે. સામાજિક પ્રતિષ્ઠામાં તો ચોક્કસ એક સારી વૃદ્ધિના યોગ બની રહ્યા છે. માલ મિલકતને લગતા પ્રશ્નમાં કદાચ થોડી મુશ્કેલી રહે તેવી શક્યતાઓ છે. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજના દિવસ માટે સારું ફળ મળે આવી સંભાવનાઓ પણ
આ દેખાઈ રહી છે મીન રાશિના જાતકોને. જય ગણેશ.